નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, એક બાજુ કોરોનાનો કહેર હજી યથાવત છે। કોરોના દેશમાં, દુનિયામાં તેનો કાળો કહેર વર્તાવી રહ્યો છે। ભારતમાં કોરોનાનું સંક્રમણ જે રીતના ઝડપથી ફેલાઈ રહ્યું છે તેનાથી આપણે સૌ કોઈ વાકેફ છે, પરંતુ સાથે સાથે ભારત સિવાય જે અન્ય દેશો છે, અમેરિકા હોય, યુરોપિયન કન્ટ્રીઝ હોય, દક્ષિણ આફ્રિકા હોય કે જ્યાંથી ઓમિક્રોનનો જન્મ થયો હતો, તમામ એવા દેશમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ જ રહ્યો છે। પરંતુ અહીંયા એક સ્ટોરીમાં ટ્વિસ્ટ એ આવ્યું છે કે હવે યુરોપિયન કન્ટ્રી, સ્પેન, ડેનમાર્ક અને અનેક એવી જે કન્ટ્રીઝ છે કે જેના દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યાં એ લોકો હવે કોરોના પરના પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે। મહત્વની વાત, એ લોકો એક બાજુ એવી વિચારી રહ્યા છે કે કોરોનાને સામાન્ય ફ્લૂ ગણીને હવે તમામ જે માસ્ક જે કમ્પલસરી હતું તે કમ્પલ્શન હટાવી રહ્યા છે। બીજી બાજુ જે ટ્રાવેલર્સ જે બીજા દેશોમાંથી આવતા હતા તેમના કમ્પલસરી ટેસ્ટ હટાવી રહ્યા છે। તો જે અનેક કોવિડના નિયંત્રણો તે દેશોમાં લાગેલા હતા તે તમામ નિયંત્રણો, તમામ પ્રતિબંધો હટાવીને તેઓ હવે કોવિડને માત્ર ને માત્ર સામાન્ય ફ્લૂ ગણવાની વાત કરી રહ્યા છે। ઇવન દક્ષિણ આફ્રિકા કે જ્યાંથી ઓમિક્રોનનો જન્મ થયો છે, ઓમિક્રોન એક એવો વેરિયન્ટ છે કે જે ખૂબ જ ઝડપથી ફેલાય છે। ભલે તે એટલી હાનિ નથી પહોંચાડતો, ભલે હોસ્પિટલાઇઝેશનનો રેટ ઓછો છે, પણ તે જે ઝડપથી ફેલાય છે કેસ એનાથી ડેફિનેટલી વધારે જોઈ રહ્યા છીએ આપણે। ત્રીજી લહેર જે શરૂ થઈ ગઈ છે તે ઓમિક્રોનવાળા દક્ષિણ આફ્રિકામાં પણ આ પ્રતિબંધો હટાડવાની વાત આવી રહી છે। બીજી બાજુ WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વોર્નિંગ આપવામાં આવી છે, ચેતવણી આપવામાં આવી છે કે તમે COVID-19ને સામાન્ય ફ્લૂ ન માનો, તે વધુ હાનિકારક છે, જે ઝડપથી તે ફેલાઈ રહ્યો છે। અનેક લોકોના મોત પણ તેનાથી થઈ રહ્યા છે। આના પર આપણે ચર્ચા કરીશું કે હવે જ્યારે 21 મહિના ભારતમાં પણ કોરોનાને આવે થઈ ગયા છે, સામાન્ય ફ્લૂ માનવો સાચો કે ખોટો? શું હવે આપણે ભારત પણ કોરોનાને સામાન્ય ફ્લૂ માનશે કે કેમ? તેના પર ખાસ ચર્ચા કરવાની છે। ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ ઉપસ્થિત છે ડોક્ટર મુકેશ મહેશ્વરી કે જે IMAના મીડિયા કન્વીનર છે, અને ડોક્ટર દિલીપ માવલંકર જે કોવિડ ટાસ્ક ફોર્સના સેક્રેટરી છે। બંને મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત। ડોક્ટર મુકેશ, હવે એક બાજુ જે યુરોપિયન કન્ટ્રીઝ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, કેટલો યોગ્ય? કશિશ, એ થોડું આ લોકોનો નિર્ણય એમના પોતાના ભૌગોલિક પરિસ્થિતિ, એ લોકોને ત્યાં કેટલાક કેસીસ થયા છે, કેટલા વેવ આવ્યા છે અને કેટલું વેક્સિનેશન છે એ જોઈને લીધો હશે એમને। અને બેઝિકલી ત્યાં છે કે નાના નાના દેશોમાં વર્કફોર્સ પણ ખૂબ ઓછો હોય છે, એટલે વારંવાર લોકો માંદા પડે, વારંવાર આઇસોલેશનમાં જાય તો કદાચ એ લોકો કામને પણ નહીં પહોંચી વળતા હોય, ઇકોનોમી બી એમની ખરાબ થતી છે એ જોઈ લીધો હશે। પરંતુ એ નિર્ણય આપણા દેશ માટે અત્યારે યોગ્ય એટલા માટે નથી કે ત્યાં લગભગ પીક આવી ગયા છે બધી જગ્યાએ અથવા નજીક છે। આપણે હજુ પીકથી ઘણા દૂર છીએ અને આપણે ત્યાં 140 કરોડની વસ્તી છે, અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ છે, એટલે આપણે ત્યાં કદાચ પીક આવશે તો એ લાંબો પણ ચાલશે। પહેલા મોટા શહેરોમાં આવશે, પછી 2 ટાયર સિટીમાં આવશે, પછી ગામડાઓમાં આવશે। એટલે આપણે અત્યારે એને ઓપન ના કરી શકીએ। જો આપણે કોમન ફ્લૂ ડિક્લેર કરી દઈએ અને લોકો માસ્ક વગર ને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ફરવા માંડે તો શું થાય કે બહુ જ ભયંકર મોટો વેવ આવે, ખૂબ મોટું કોરોનાનું સંક્રમણ ફેલાય અને કદાચ લાખોની સંખ્યામાં કેસ આવે અને એને 1 કે 2% પણ હોસ્પિટલાઇઝ કરીએ તો બધી હોસ્પિટલની સિસ્ટમ તૂટી જાય। એટલે આપણને એમના નિર્ણયને આપણે સ્વીકારતા નથી અને WHO ની સાથે હું સંમત છું કે આ કોરોનાનો જ વાયરસ છે। ઓમિક્રોન એ કોરોનાના વાયરસનું એક નવું જાતનું ડેવિએશન અથવા વેરિયન્ટ છે જે વધારે ચેપી છે પણ ઓછું ઘાતક છે। પરંતુ ઘાતકતા અત્યારે આપણે જે જોઈ છે એ 2 મહિનાની કે 1.5 મહિનાની જોઈ છે। લોંગ કોવિડ બી એક વસ્તુ હોય છે કે જેમાં લાંબા ટાઈમે કોવિડની ઇફેક્ટ દેખાતી છે, એ આપણે જોવાનું બાકી છે। પ્લસ જે લોકો કોમોર્બિડ કન્ડિશન ધરાવે છે, 65 વર્ષની ઉપરના છે, જે લોકોને બીજા કોઈ બીમારીઓ છે એ લોકો, અને પ્લસ બાળકો, એમાં ખૂબ મોટી પ્રમાણમાં સંક્રમિત થઈ રહ્યા છે। એમાંથી ઘણા બધા લોકોને ICU ને વેન્ટિલેટર પર પણ જવું પડે છે। ગઈકાલે ભારતમાં 388 ડેથ થયા છે, પરમ દિવસે 314 ડેથ થયા છે। તો આ ડેથ કોઈના તો થઈ રહ્યા છે ને। જો આપણે કહેતા હોય કે 70-75% કે 90% ઓમિક્રોન આવી ગયો છે તો ઓમિક્રોનમાં પણ ડેથ થઈ રહ્યા છે, તો એને લાઇટલી કઈ રીતે લઈ શકાય? આપણે ફ્લૂમાં કોઈને મરતા નથી જોતા, બહુ રેરલી આપણે ફ્લૂમાં કોઈને મરતા જોઈએ છીએ। એટલે આ ફ્લૂ માની અને એને ફ્લૂની જેમ કમ્પેરિઝન કરવું અથવા એના માટે રિસ્ટ્રિક્શન ખોલી નાખવા એ મારી દ્રષ્ટિએ બિલકુલ લીધાવા નથી અને આ મૂર્ખામી ભર્યો નિર્ણય હું તો કહીશ। ડૉક્ટર દિલીપ, એક બાજુ ડૉક્ટર મુકેશ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે સામાન્ય ફ્લૂમાં ડેથ તો આપણે ક્યારેય જોતા નથી, પરંતુ કોવિડમાં જે ડેથ્સ આપણે જોઈ રહ્યા છીએ, આપણા દેશમાં થયા છે, અનેક જે બીજા દેશોમાં પણ થયા છે, શું કહેશો આ નિર્ણય કેટલો યોગ્ય? મુકેશભાઈએ કહ્યું એ પ્રમાણે દરેક દેશ પોતાની જે એપિડેમિયોલોજીકલ પરિસ્થિતિ, એમની હેલ્થ સિસ્ટમ અને લોકોની આ નિયમો પાળવાની જે એબિલિટી છે એ બધાને ગણીને એ લોકો નિર્ણય લેતા હોય છે। અને ત્યાં ઓલરેડી ઘણા લોકો અને ઘણી જગ્યાએ માસ્ક વિરુદ્ધ પ્રદર્શનો થયા, એ પોલિટિકલ ઇશ્યુઝ પણ બન્યા અને એ પણ કારણ હોઈ શકે કે એ લોકો ઝડપથી આની રિસ્ટ્રિક્શન્સ લાવવા નથી માંગતા।
અને જે એમણે કહ્યું એ પ્રમાણે ત્યાં હવે કેસો ઓસરવા માંડ્યા છે. અમુક દેશોમાં તો 1 થી 2 લાખ કેસો, જે નાના નાના દેશો, જે 6 કરોડની ગુજરાત જેટલી વસ્તીના દેશો છે, એમાં 1-2 લાખ 3-3 લાખ કેસો પણ નોંધાયેલા છે. ફ્રાન્સમાં 3 લાખ સુધીનો આંકડો પહોંચી ગયો હતો. એટલે એવું ત્યાં બની શકે કે હવે ત્યાં બહુ ઝડપથી કેસો ઓછા થઈ રહ્યા છે ને, એટલે એમણે આ નિર્ણય લીધો હોય. જ્યારે આપણે ત્યાં પરિસ્થિતિ હજુ આપણે જોવાની છે, અને આપણો દેશ બહુ મોટો, પહોળો, જુદા જુદા અંતરિયાળના વિસ્તારો, એટલે આ રોગ કઈ રીતે ફેલાશે. તમે ડેલ્ટા વેવનું કદાચ યાદ હોય તો એપ્રિલ મે માં લગભગ મોટા ભાગની જગ્યાએ ફેલાઈ ગયો હતો, પણ એ પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્ર અને કેરળા અને પંજાબ, એ 3 રાજ્યોમાંથી કેસ, લગભગ 70% કેસ એ 3 રાજ્યોમાંથી આવતા હતા. એટલે આપણે હજુ કેટલા વખત સુધી આપણે ત્યાં રહેશે, કેટલો વધશે. અમુક લોકોએ વિચાર્યું છે કે જે આપણે ડેલ્ટાનો વેવ હતો એના કરતા 3-4 ગણા કેસ કદાચ આખા દેશમાં રોજના આવી શકે. અને જે વખતે કેસનો પીક આવે છે એના પછી 2 થી 3 અઠવાડિયા પછી હોસ્પિટલાઇઝેશન અને ડેથનો પીક આવતો હોય છે. એટલે આપણે હજુ 1-8 મહિના સુધી તો ચોક્કસ રાહ જોવી પડે કે આ કેટલો ભયંકર છે, કેટલો માઇલ્ડ છે, એનો નિર્ણય આપણા ડેટા પરથી કરવા માટે. એટલે આપણે જો હમણાં આ રિસ્ટ્રિક્શન્સ ઉપાડી લઈશું તો કદાચ વધારે ભયંકર પરિસ્થિતિ થઈ શકે. ના, બિલકુલ. હમણાં તો આપણે આ રિસ્ટ્રિક્શન્સ ઉપાડી લઈએ તો પરિસ્થિતિ ખૂબ જ ભયંકર થશે. કોવિડના કારણે મોત પણ ઘણા થશે તેવું લાગી રહ્યું છે. ઘણા લોકો સંક્રમિત પણ થઈ જશે વધારે. ડૉક્ટર મુકેશ, એક બાજુ જે લાગી રહ્યું છે કે તમારા દ્વારા જે કહેવામાં આવ્યું કે એ લોકો પાસે વર્કફોર્સ એટલો નથી, એ લોકોને જે વર્કિંગમાં પણ જે ઇશ્યુઝ થતા હતા, ઇકોનોમિક ટર્મ્સમાં જે ઇશ્યુઝ થતા હતા, કદાચ એ લોકો એવું ક્રિએટ કરવાનો ટ્રાય કરી રહ્યા હોય કે લોકોના માઇન્ડસેટમાંથી જ આપણે કોરોનાને કાઢી નાખીએ. સામાન્ય ફ્લૂ ગણીને કહેવામાં આવે છે કે ઇટ્સ ઓલ ઇન ધ માઇન્ડ. જ્યારે માઇન્ડમાં હોય, કોરોનાનો ડર હોય, ત્યારે કોરોના વધારે સ્ટ્રોંગ થાય, કારણ કે આપણું માઇન્ડ એટલું સ્ટ્રોંગ છે કે વસ્તુ સાચી કરી શકે છે. મેનિફેસ્ટેશન ઇઝ અ ગુડ રિયલ થિંગ. સો એ લોકો કદાચ પોસિબિલિટી છે કે માઇન્ડસેટમાંથી લોકોને જે ડર છે કાઢવાનો ટ્રાય કરી રહ્યા હોય, ને પછી આગળ ધીરે ધીરે એ કોરોના એટલું દેખાય જ નહીં એ લોકોને. શું લાગે છે? ના, એવી સાયકોલોજીકલ ઇફેક્ટ પર કોરોનાને ના કાઢી શકાય બેન. કોરોના એક હકીકત છે અને સ્વીકારવી પડે. માવલંકર સાહેબે કહ્યું ને એ પ્રમાણે એમના એપિડેમિયોલોજીસ્ટે જે સ્ટ્રેટેજી બનાવ્યું એ પ્રમાણે લોકો વર્તી રહ્યા હોય, કારણ કે પબ્લિક હેલ્થ એક અલગ સબ્જેક્ટ છે અને સાયકોલોજી બીજો સબ્જેક્ટ છે. સાયકોલોજીકલી તમે લોકો કોરોના નથી તો એમ કોરોના નહીં જાય. કોરોના તો જે હકીકત છે રહેવાનો છે તમારી સાથે, અને આપણે પહેલા દિવસથી કહેતા આવ્યા છીએ કે કોરોના 2-4 વર્ષ માટે સાથે રહેવાનો છે. હજુ આપણે 2 વર્ષ પૂરા નથી થયા, 2 વર્ષ પૂરા થશે પછી બીજા 1-2 વર્ષ રહેશે. હા, ચોક્કસથી એનો વાયરસ કાળક્રમે નબળો પડતો જાય અને લોકોમાં સંક્રમણ થાય, પણ રોગ થોડો માઇલ્ડ થતો જાય, એ તો વાયરસનો નિયમ છે અને એ પ્રમાણે અત્યારે ચાલતું એવું લાગે છે. કદાચ એવું બને કે આપણે ત્યાં પણ ત્રીજો પીક આવી જાય બહુ મોટા પાયે, અને પછી કદાચ કેસ ઓસરવા માંડે અને ઘટી જાય અને પછી કદાચ સારી પરિસ્થિતિ થાય. પરંતુ નાના નાના પોકેટમાં તો ચાલુ જ રહેશે, જેને એન્ડેમિક કહીએ. અત્યારે આ પાંડેમિક છે. પાંડેમિક એટલે વૈશ્વિક મહામારી. વિશ્વના અલગ અલગ દેશોમાં ખૂબ મોટા મોટા પીક આવતા હોય. એન્ડેમિક એટલે શું કે લોકલાઇઝ એરિયામાં પીક આવે અને સમી જાય. એટલે પછી કદાચ એવું બને કે પેન્ડેમિકમાંથી એન્ડેમિક થઈ જાય. પરંતુ એ જોવા માટે સાહેબે કહ્યું ને પ્રમાણે હજુ બીજા 1-8 મહિનાની તો 4 અઠવાડિયાની જરૂર છે આપણે, કારણ કે આપણે ત્યાં કેટલો મોટો પીક આવે છે, એમાંથી હોસ્પિટલાઇઝેશન કેટલું રહે છે, એમાંથી ડેથ કેટલા થાય છે આપણે જોવું પડશે. અત્યારે ચોક્કસથી આપણે ત્યાં ડેથ રેશિયો આમ ઓછો છે, પણ તોય 300-400 ડેથ ઓછા ના કહેવાય. રોજના 300-400 ડેથ તો થાય જ છે. હવે આ તો ખાલી 2.5 લાખ કેસમાં છે. હવે આ જ કેસ ધારો કે 15 લાખ થઈ જાય અને તમે 5 ગણો તો 1500-2000 ડેથ થયા રોજના. જે ડેલ્ટામાં આપણે 4000 સુધી જોયા હતા કે ડેલ્ટામાં રોજના 4000 ડેથ થતા, તો 2000 એ બહુ મોટો આંકડો કહેવાય. એટલે આપણે સાયકોલોજીકલી આને ના કરી શકીએ. સાયકોલોજીકલી આપણે માણસોને મજબૂત કરી શકીએ કે ભાઈ આ માઇલ્ડ છે એટલે પેનિક કરવાની જરૂર નથી, આપણે લડી શકીએ એમ છીએ, તમારે હોસ્પિટલની જરૂર નહીં પડે, એ બધું કહી શકાય. પણ સાયકોલોજીકલી આપણે કોરોના નથી એવું તો સાબિત ક્યારે નથી કરી શકવાના, ને એ તો કોઈ માને પણ નહીં. એટલે એ આર્ગ્યુમેન્ટ વેલિડ નથી. વેલિડ આર્ગ્યુમેન્ટ એ છે કે ત્યાંની પરિસ્થિતિ જે પ્રમાણેની છે એ પ્રમાણે ત્યાંની સરકારે નિર્ણય લીધો હોય. કારણ કે ત્યાં તો તમે જોયું હોય તો ફ્રાન્સમાં અને જર્મનીમાં તો કદાચ રાઇટ્સ થયા હતા. માસ્ક પહેરવા અને વેક્સિનેશન કહેવાનું ફરજિયાત કર્યું ત્યારે રાઇટ્સ હતા. પણ આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં મોટાભાગના લોકો સરકારની, મેડિકલ એસોસિએશનની અને તજજ્ઞોની સલાહ માનતા હોય છે ને એ પ્રમાણે ચાલતા હોય છે. અને એ જ છે એનું કારણ છે કે આપણે ત્યાં તમે જુઓ કે જે એલિજિબલ પોપ્યુલેશન છે એમાં 90% વધારે લોકોને પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે, 70% લોકોને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. પીડિયાટ્રિક પોપ્યુલેશનમાં પણ 45% લોકોને 10 દિવસમાં વેક્સિનેશન થઈ ગયું. એ ખૂબ મોટો આંકડો છે. 15 દિવસમાં થયું છે. અને કદાચ જાન્યુઆરીના એન્ડ સુધી આ જે એજ ગ્રુપ છે એને કમ્પ્લીટ કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં બીજો ડોઝ કમ્પ્લીટ કરવામાં આવશે અને પછી 12 થી 15 ફેબ્રુઆરીના એન્ડ કે એપ્રિલમાં ખોલવામાં આવશે. એટલે
આપણે એ પાછું 2 મહિના ચાલશે, પછી 5 થી 12 નું ખોલશે, એટલે એ પાછું લગભગ તમારે 2 મહિના ચાલશે, એટલે લગભગ 6-1 મહિના લાગશે આપણને સંપૂર્ણ વેક્સિનેશન કરવા માટે. અને જ્યારે સંપૂર્ણ વેક્સિનેશન થઈ જઈએ આપણે, પછી કેસ ઘટે ત્યારે આપણે રિસ્ટ્રિક્શન ગ્રેજ્યુઅલી ઉપાડી શકીએ, જે આપણે લોક અને અનલોક કરતા હતા એ અનલોક ધીમે ધીમે થાય. એક સાથે કરીએ ને તો બહુ મોટું મોજું આવે અને કદાચ મોટી હોનારત થઈ જાય. તો ડૉક્ટર મુકેશ, આ લોકો જે રીતના કહી રહ્યા છે કે હવે કોરોનાને સામાન્ય ફ્લૂ જ ગણી રહ્યા છે, કયા બેસિસ પર એ લોકોએ આવું જોયું છે, કયા બેસિસ પર નિર્ણય લીધો છે? જ્યોગ્રાફિકલ કન્ડિશન ઠીક છે, પરંતુ તેમની જ્યોગ્રાફિકલ કન્ડિશન હોય કે તેમના વર્કફોર્સીસના ઇસ્યુ હોય, તેના કારણે એ લોકો કોરોનાને માત્ર સામાન્ય ફ્લૂ ગણીને ચાલે, કયા બેસિસ પર? એટલે એમાં એવું છે કે બધી જગ્યાએ અત્યારે એક થિયરી ચાલી રહી છે કે આ કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ બહુ માઇલ્ડ છે, સાધારણ ઇન્ફેક્શન કરે છે, શરદી ખાંસી જેવું કરે છે, શરીરનો દુખાવો કરે છે અને 4-5 દિવસમાં ઓટોમેટિકલી સારું થઈ જાય છે. એ બેસિસ પર એમને ફ્લૂને લીધો છે. કારણ કે તમે જુઓ, ફ્લૂમાં ત્યાં તો ફ્લૂમાં પણ ડેથ થતા હોય છે. અમેરિકામાં દર વર્ષે 100-200 માણસો ફ્લૂમાં પણ મરી જતા હોય છે. આપણી તેમની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, આપણું જીનેટિક સ્ટ્રક્ચર અલગ છે. આપણે ત્યાં ફ્લૂમાં આટલું બધું ડેથ નથી થતા હશે થોડા ઘણા, આટલા બધા નથી થતા જેટલા અમેરિકાની 33 કરોડની વસ્તીમાં દર વર્ષે 200-300 ફ્લૂમાં ડેથ થાય, એવા આપણે ત્યાં નથી થતા. અને એમને ત્યાં શું છે, પીક આવી ગયો, સાહેબે કહ્યું એ પ્રમાણે પીક આવી ગયો છે અને હવે એ લોકો ડિક્લાઇન પર છે. એટલે ડિક્લાઇન પર હો ને ત્યારે તમે મહામારી જ્યારે ડિક્લાઇન પર ત્યારે તમે રિસ્ટ્રિક્શન ઉપાડી શકો, પણ જ્યારે અપ ટ્રેન્ડ ચાલતો હોય ત્યારે તો રિસ્ટ્રિક્શન ઉપાડી જ ના શકાય. એટલે એમને નિર્ણય લીધો તો એમની પરિસ્થિતિ જોઈને લીધો હશે. અને મેજોરિટી શું છે કે ત્યાં પહેલા બીજા વેવમાં અને ત્રીજા ચોથા વેવમાં એમને ત્યાં તો 3-4 વેવ આવી ગયા છે. ઘણા બધા લોકોના મૃત્યુ થઈ ગયા છે, ઘણા બધા લોકોને 2-3 ઇન્ફેક્શન થઈ ગયું છે. વેક્સિનેશનનું પ્રમાણ પણ આપણા કરતાં થોડું વધારે સારું છે. ઓસ્ટ્રેલિયાની તમે વાત કરો તો ઓસ્ટ્રેલિયામાં લગભગ 75% જેટલું વેક્સિનેશન છે, આપણા કરતાં પણ 10% આગળ ચાલી રહ્યા છે લોકો. અને ત્યાં તો કેવું છે, 5 થી ઉપરના બધાનું છે, આપણી જેમ પેલું એલિજિબલ પોપ્યુલેશન નથી, બધાનું થઈ ગયું છે. એટલે ત્યાં વેક્સિનેશન પરિસ્થિતિ પણ સારી છે. અને હું તો એવું માનું છું કે ત્યાંના લોકલાઇઝ ફેક્ટરને ધ્યાનમાં રાખીને લોકોએ નિર્ણય લીધો હશે, કારણ કે જે પોલિટિકલ પ્રેશર હોય, જે ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે લીધો હોય. પણ ફ્લૂ તરીકે કન્સિડર કરવો અત્યારે હિતાવો નથી અને WHO એ બરોબર જ ચેતવણી આપી છે. બિલકુલ. ડૉક્ટર દિલીપ, હવે જે રીતના ડૉક્ટર મુકેશ દ્વારા કહેવામાં આવ્યું કે પેન્ડેમિક આપણે અહીંયા હાલ ચાલી રહી છે, એ લોકોને ત્યાં જે પીક જે આવી ગઈ છે અને પતવા આવી છે, એન્ડેમિકની સિચ્યુએશન જ્યારે છે ત્યારે એ લોકો આવા પ્રતિબંધો હટાવી શકે તો કદાચ યોગ્ય ગણાય. પરંતુ WHO તેમને પણ એટલી જ વોર્નિંગ આપી રહ્યું છે, અહીંયા પણ એટલી જ વોર્નિંગ આપી રહ્યું છે કે આને સામાન્ય ફ્લૂ ગણવાની ભૂલ ન કરવી. શું કહેશો? હા, WHO જે ગાઈડન્સ આપ્યું છે સાચું છે અને દરેક જણે એને ફોલો કરવું જોઈએ. અમુક દેશો એમની પરિસ્થિતિ પ્રમાણે અને એમની મેડિકલ સગવડો પ્રમાણે નિર્ણયો કરતા હોય છે. મુકેશભાઈએ કહ્યું ત્યાં ફ્લૂના દર વર્ષે હજારો ડેથ થતા હોય છે, ફ્લૂ વેક્સિન આપ્યા પછી પણ, કારણ કે બહુ ઠંડા પ્રદેશો છે અને ફ્લૂ ઘણો દર 3-4 વર્ષે બહુ મોટું માથું ઉચકતો હોય છે. અને એ લોકો પાસે ડેટા સિસ્ટમ્સ પણ બહુ એક્યુરેટ છે, એટલે દરેક મૃત્યુ અને એનું કારણ જોઈને અને એ એવરેજ કરતા કેટલું વધારે છે એ લોકો આખા યુરોપમાં જોતા હોય છે. અને એ જોઈને જો મૃત્યુનું પ્રમાણ ઓછું હશે એટલા માટે જ એમણે ત્યાં આવું નિર્ણય લીધા હશે કે કેસો થાય છે પણ મૃત્યુનું પ્રમાણ બહુ જ ઓછા પ્રમાણમાં રહેલું છે. અને આવું જ એક પહેલા તમે આ આખા પેન્ડેમિકની હિસ્ટ્રી જુઓ તો સ્વીડન એક એવો દેશ હતો કે તેણે બિલકુલ લોકડાઉન નહોતું કર્યું, સોશિયલ ડિસ્ટન્સિંગ સિવાય માસ્ક પણ મોટા મેન્ડેટ કર્યા અને છતાં એમણે એવું તે વખતેથી માન્યું કે આ તો એક ફ્લૂનો પ્રકાર જ છે, એટલે આમાં કંઈ બહુ ચિંતાનું કારણ નથી. અને એમણે તે વખતે એવું કહ્યું હતું કે 1 વર્ષ પછી જોજો અમારા અને બીજા બધાના ડેથ સરખા જ હશે. હવે એનું જે પરિણામ જોવા મળ્યું છે યુરોપમાં, સ્વીડનમાં ઘણા મોટા પાયે ઘરડા લોકોમાં મૃત્યુ થયા છે. ઓફકોર્સ આજુબાજુના દેશો કરતા વધારે થયા છે, પણ જે ફ્રાન્સ, જર્મની અને ઇંગ્લેન્ડ ના કમ્પેરિઝનમાં બહુ વધારે નથી થયા. એટલે એવા પણ દાખલા છે કે એવા દેશો પણ છે કે જેમણે આને શરૂઆતથી જ ફ્લૂનું જેવું વાતાવરણ ઊભું કર્યું હતું, પણ એમને ત્યાં બાજુના દેશો જે છે ફિનલેન્ડ, નોર્વે, જેમણે કડક લોકડાઉન કર્યું હતું એના કમ્પેરિઝનમાં ઘણા વધારે ડેથ સ્વીડનમાં થયા છે. એટલે આવા જુદા જુદા એ લોકોના અનુભવો ફ્રાન્સના અને એવા છે કે જેના પરથી એ લોકો લોકલ નિર્ણય લે છે. અને આપણે પણ એ જોવું જોઈએ કે આપણે રાજ્ય પ્રમાણે અને હું કહું કે શહેરો પ્રમાણે અને દરેક જિલ્લા પ્રમાણે નિર્ણય લેવાના થાય. તમે જુઓ ગુજરાતમાં જે મુખ્ય કેસો થઈ રહ્યા છે હમણાં 4 કે 5 મોટા શહેરોમાં થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં બી જુઓ તો મુંબઈ, દિલ્હી, નાગપુર, તમિલનાડુમાં ચેન્નાઈ, એટલે હમણાં આ રોગ છે મોટા શહેરોમાં ફેલાઈ રહ્યો છે. ડેલ્ટામાં પણ આવું જ થયું હતું, પહેલા વેવમાં પણ આવું જ થયું હતું અને ધીમે ધીમે પછી એ
ગામડાઓમાં ફેલાય છે. એટલે એ આપણે ખાસ જોવું પડે કે હમણાં મોટા શહેરોમાં તો મેડિકલ સેવાઓ પણ છે, ગામડાઓમાં તો ટેસ્ટિંગની પણ બહુ મુશ્કેલી પડતી હોય છે. લોકો ઝડપથી ટેસ્ટિંગ કરવા તૈયાર નથી હોતા અને કંઈક વધારે થાય તો એની ટ્રીટમેન્ટ કરવા શહેર સુધી દોડવું પડે છે. એટલા માટે આપણે વધારે કાળજી રાખવાની જરૂર છે. જ્યારે પરદેશમાં શું છે કે નાના દેશો છે અને ત્યાં ગામડાઓમાં બી સારી મેડિકલ સેવાઓ ઉપલબ્ધ છે અને રોડ અને બધી સેવાઓ સારી હોવાથી ટૂંક સમયમાં મોટા શહેરોની હોસ્પિટલમાં એ લોકો પહોંચી શકે છે. બિલકુલ. ડોક્ટર દિલીપ, તો સાથે જે રીતના આપણે અનેક જે દેશોની વાત કરીએ, હવે સાઉથ આફ્રિકામાં આવો નિર્ણય લેવાનું કારણ શું લાગી રહ્યું છે આપને? હા, સાઉથ આફ્રિકાનો એક ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, કારણ કે એમણે ઓલરેડી જે પીક હતું એ લગભગ ડિસેમ્બર 15ની આસપાસ, એટલે એક મહિનામાં નવેમ્બર 15 ચાલુ થયું, ડિસેમ્બર 15થી 20માં એમનું ઓમિક્રોનનું પીક આવી ગયું અને એ પછી બહુ ઝડપથી કેસો ઓછા થઈ ગયા છે. અને એને લીધે એમણે આ નિર્ણય લીધો છે કે ત્યાં લગભગ જેટલાને ઇન્ફેક્શન થવાનું હતું બધાને થઈ ગયું છે. બધા લગભગ ઇમ્યુન કદાચ થઈ ગયા, હર્ડ ઇમ્યુનિટી જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને હવે કેસો બહુ ઓછા થવા માંડ્યા છે. એટલા માટે એમણે ત્યાં સાઉથ આફ્રિકામાં એ નિર્ણય લીધો છે. ડૉક્ટર મુકેશ, કેસ ઓછા થઈ જાય છે એટલે આવો નિર્ણય લેવામાં આવે છે. આપણે પહેલેથી જોતા આવ્યા છીએ, કોરોના એક અનપ્રિડિક્ટેબલ વાયરસ છે. ક્યારે તેની નવી વેવ આવી જાય, ક્યારે તેનો નવો વેરિયન્ટ એવો અલગ પ્રકારનો પેદા થઈ જાય, આપણે જોયું છે. આપણે ડેલ્ટા વેરિયન્ટ હોય, ઓમિક્રોન વેરિયન્ટ હોય, તો આવી રીતના નિર્ણય લેવા કે કેસ ઓછા થઈ જાય ને પછી તરત જ પ્રતિબંધો હટાવવાનો પ્રયાસ કરવો, શું લાગે છે? કશિશ, એ તો કરવું જ પડે ને, કારણ કે આ તો 2-4 વર્ષ માટે રહેવાનો છે. એટલે આપણે પહેલો વેવ આવ્યો પછી લગભગ 6-1 મહિના જેવી શાંતિ રહી, એટલે એ વખત આપણે થોડી ઇકોનોમીને ફરી ચલાવી, અનલોક 1, 2, 3, 4, 5 કર્યા. ધીમે ધીમે રિસ્ટ્રિક્શન ઉપાડ્યા, એટલે જે ધંધા રોજગાર બંધ થયા હતા એ રેગ્યુલર થવા માંડ્યા, લોકોને કામ મળવા માંડ્યું. જે લોકોની પાસે થોડી કન્ડિશન ખરાબ થઈ ગઈ હતી એમને સરકારે મદદ કરી અને ધીમે ધીમે લોકો બેઠા થયા ફરી પાછા. ફરી આપણે ત્યાં બીજો પીક આવ્યો, ફરી પાછી એક મોટી હોનારત જેવું થયું, ખૂબ લોકોનો મૃત્યુ થયા, હોસ્પિટલો ભરાઈ ગઈ અને બહુ મોટી જાનહાનિ ને માલ સામાનનું નુકસાન થયું. એટલે પછી આપણે ફરી પાછા એનામાંથી બેઠા થવાનો પ્રયત્ન કરવા માટે સરકારે બી કંઈ ઇકોનોમિક પેકેજ આપ્યા, લોકો ફરી પાછા કામ ધંધે વળગ્યા. કારણ કે એ તો કરવું જ પડે ને, નહીં તો તમે જો લોકડાઉન કેટલા ટાઈમ સુધી નાખી શકો, તો રિસ્ટ્રિક્શન કેટલા ટાઈમ સુધી નાખી શકો. ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી હતી કે જેને બહુ મોટો નુકસાનનો સહન કરવાનો વારો આવ્યો હતો. તો એ લોકો ધીમે ધીમે ઊભા થયા અને થાય એના માટે સરકારે રિસ્ટ્રિક્શન હળવા કર્યા. પરંતુ જેવું આપણને ફરી ખબર પડે કે ભાઈ એક મોટો વેવ આવી રહ્યો છે, તો કોઈ નવો વેરિયન્ટ આવી રહ્યો છે, તો આપણે રિસ્ટ્રિક્શન નાખવા પડે. અને એ જ પ્રમાણે શરૂઆતમાં આપણે 400 લોકોનું ફંક્શન એલાઉડ કર્યું, પછી હમણાં 150નું કર્યું, કદાચ આ પણ વધારે વધે તો 50-100નું બી કરવું પડે. એટલે પરિસ્થિતિ પ્રમાણે સરકારે નિર્ણય લેવાના હોય છે અને એમાં સરકારના જે શું કહેવાય વહીવટી અધિકારીઓ હોય, તજજ્ઞો હોય, બધા ભેગા થઈને સલાહ આપતા હશે કે ભાઈ કઈ રીતે નિર્ણય લેવા જોઈએ. કારણ કે એવરી ટાઈમ તમે સ્ટ્રિક્ટ બી નથી રહી શકતા ને એવરી ટાઈમ તમે રિલેક્સ બી નથી રહી શકતા. અત્યારે હવે આ ત્રીજા વેવના પીક તરફ જઈ રહ્યા હોય ત્યારે આપણે રિસ્ટ્રિક્શન સ્વાભાવિક વસ્તુ છે. અને જ્યારે ત્રીજો વેવ આવી જશે અને એનો પીક પરથી જ્યારે આપણને ખબર પડે કે ભાઈ આ જે પ્રમાણે ડબલિંગ રેટ 3 થી 4 દિવસનો હતો એ ડબલિંગ રેટ 7-8 દિવસનો થવા માંડ્યો, દેટ મીન્સ સમજવાનું કે હવે આ ઘટી રહ્યો છે. એ ડબલિંગ રેટ 7-8 દિવસનો થશે, પછી ધીમે ધીમે 10-12 દિવસનો થશે, એટલે આપણે પછી એમાં રિલેક્સેશન આપી શકીએ. કારણ કે પછી જે પોઝિટિવ દર્દીઓની સંખ્યા હોય છે, જેને આપણે એક્ટિવ કેસ કહીએ છીએ, ખૂબ ઘટી ગયા હોય છે. એટલે જેટલા એક્ટિવ કેસ ઓછા હોય એટલું તમારું સંક્રમણ ફેલાવાનું ઝડપ ઘટી જાય. એટલે ઘટી જાય ત્યારે તમારે ચોક્કસથી રિસ્ટ્રિક્શન ઉપાડવા પડે, તો લોકો ફરી પાછા કામ ધંધે વળગી શકે. કારણ કે હજુ કદાચ આ ત્રીજો, આપણે એવું માનીએ છીએ કે કદાચ આ મેજર ત્રીજો વેવ છે અને કદાચ આના પછી કદાચ મેજર વેવ ના આવે, પણ વી આર નોટ શ્યોર. આના પછી ચોથો વેવ આવી બી શકે છે. નાનો તો સારું, પણ મોટો આવે તો આપણે ફરી પાછા રિસ્ટ્રિક્શન નાખવા પડે. એટલે વચ્ચે તમે રિલેક્સેશન આપો તો જ બીજા વેવની તૈયારી કરી શકો. પણ ડૉક્ટર દિલીપ, જે રીતના રિલેક્સેશનની વાત આવે છે, બિલકુલ સરકારને એ વસ્તુ કરવી પડે કે જે પ્રતિબંધો લાદ્યા હોય, નિયંત્રણો લાદ્યા હોય, તેને હળવા કરવા પડે, તો જ આપણી ઇકોનોમી પણ આપણે સરખી સ્ટ્રોંગ રાખી શકીએ. પરંતુ અહીંયા વાત આવે છે લોકોની કે જરાક કોરોનાના કેસ હળવા થયાની ને બેદરકારી શરૂ. લોકો સાથે નેતાઓ રેલીઓ કરશે, 100, 200, 300 માણસને ભેગું કરશે, હજારો માણસને ભેગું કરશે, લોકો પણ એવી ભીડભાડવાળી જગ્યાએ જશે અને સાવ ભૂલી જ જશે કે કોરોના જેવું કંઈ છે જ નહીં. ને પછી તો ડેફિનેટલી ત્રીજી વેવ આવવાની જ છે ને. એટલે ક્યાંક એ પણ કારણ છે કે બેદરકારી જે રીતના દાખવવામાં આવી છે તેના કારણે નવી વેવ શરૂ થાય છે. શું કહેશો? દરેક વેવનું એક પોતાનું ડાયનેમિક અથવા એક ચક્ર હોય છે. જેમ જેમ વેવ ઉપર જાય છે તેમ લોકો બી ગભરાય છે, લોકોનું વર્તન બદલાય છે. મીડિયા અને સરકાર દ્વારા બધાને અપીલ કરવામાં આવે છે, એટલે ઘણા બધા લોકો રિસ્ટ્રિક્શન્સ જુદા જુદા રીતે પાળે છે પોતાની રીતે પણ.
પણ આપે જેમ કહ્યું એમ એકવાર કેસો ઓછા થઈ જાય અથવા મૃત્યુ ઓછા થવા માંડે પછી લોકો પણ એની માટે રિલેક્સ થવા માંડે છે. અને એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે કોઈ પણ માણસ આવા બંધનમાં બહુ લાંબો સમય ન રહી શકે. એની માનસિક અસર, એની ઇકોનોમિક અસર પણ થતી હોય છે. એટલે અને પછી જયારે રિલેક્સ થાય છે તે વખતે આપણે ઘણીવાર આ ભૂલી જઈએ છીએ. અને ખાલી લોકો નહીં, નેતાઓ, એડમિનિસ્ટ્રેટર્સ, આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં પણ એવું થાય છે કે ચલો આ બધું ગયું એમ. એટલે એ એક ખાસ આપણે યાદ રાખવાની જરૂર છે કે આ વાયરસ હજુ 2-3 વર્ષ સુધી આપણી સાથે રહેશે અને નવા રૂપ કદાચ આવ્યા કરશે. તો આપણે એની સામે જેને આપણે કહીએ આપણું જે પ્રોટેક્શનનું શિલ્ડ છે, માસ્ક છે, સેનિટેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, એ ઓછું કરીશું તો એ પાછો આપણી ઉપર એટેક કરશે. તમને એક જ દાખલો આપું, આપણા જે રક્ષક દળો છે, આર્મી, એરફોર્સ, નેવી, એ કન્ટિન્યુઅસ એલર્ટ પર હોય છે, એક્સરસાઇઝ કર્યા કરે છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ વાળા ત્યાં બેઠા હોય છે. એમને ખબર છે કે ભાઈ આપણે ગાર્ડ ડાઉન કરીશું તો આપણા દુશ્મનો આપણી પર એટેક કરશે. એવી જ રીતે આપણે કન્ટિન્યુઅસ એલર્ટ પર રહેવું પડશે. ઓફકોર્સ બધી તૈયારીની જરૂર નથી, બીજા બધા પણ રોગો છે એની પણ સારવાર કરવી પડે છે હેલ્થ ડિપાર્ટમેન્ટને, એટલે બધું બંધ કરીને ન બેસી શકાય. અને લોકો પણ પોતાની જાતને ખાલી આનાથી બચાવવાનું છે, કોરોનાથી, એવું નથી, બીજા બધા રોગોનું પણ ધ્યાન રાખવાનું છે. ખાવા પીવા પર બીજા જો કોઈ સાયન્સ થાય, અમે એક સ્ટડી કર્યો હતો મુકેશભાઈ જોડે પહેલા લોકડાઉન દરમિયાન, અને પછી લોકો કેન્સરની તપાસ બી બહુ ઘટી ગઈ હતી અને આંખના ઓપરેશન બી બહુ ઘટી ગયા હતા અને બીજા બધા ઓપરેશનો. એટલે ઘણીવાર એવું થાય કે એના પાછળથી બહુ વધારે સ્વરૂપમાં બીજા બધા રોગોનું આપણે સામનો કરવો પડે. એટલે આનો તો આપણે ધ્યાન રાખવાનું છે, પણ એ સાથે આપણા શરીરના અને મનના બીજા બધા રોગો ન થાય એને માટેની બી તકેદારી સાથે સાથે ચાલુ જ રાખવી પડશે. તો આપણે આ લડાઈમાં જીતી શકીશું. ના, બિલકુલ તકેદારી તો હજી રાખવાની છે. ડૉક્ટર મુકેશ, હવે ડેફિનેટલી કંઈ જ બંધ ના રાખી શકાય, લોકો પણ ઘરે ના બેસી શકે, કારણ કે તેમને કામ હોય, તમને લાઈફ બનાવવાની હોય, માત્ર ને માત્ર કોરોનાને કારણે ડરીને તેઓ ના બેસી શકે. અને જ્યારે આવી સિચ્યુએશન થાય છે કે કેસ સાવ ઘટી જતા હોય છે, લોકો એક બાજુ રિલેક્સ થઈ જાય છે, પરંતુ એ રિલેક્સેશન ક્યાંક તેમને આગળ જે નવી વેવને ઇન્વાઇટ કરતું હોય તેવું પણ આપણે જોયું છે. તો ઓછામાં ઓછું જો લોકોને કંઈ કરવાનું હોય કોરોનાની સામે લડવા, શું કરી શકે આપના મતે? હા, એટલે આપણે જે કહીએ છીએ ને કે કોરોના સાથે જીવતા શીખવું પડશે. આપણે એવું સતત કહેતા છે કોરોના સાથે જીવતા શીખવું પડશે. એટલે જીવતા એ રીતે શીખવાનું છે કે આપણે જે આ મોટા હ્યુજ ફંક્શન્સ કરીએ છીએ એને આપણે અવોઇડ કરી શકીએ. આ મોટી પોલિટિકલ રેલી હોય, ધાર્મિક ફેરાવડા હોય, એને આપણે રોકી શકીએ. ધારો કે આપણે કુંભ મેળો કર્યો હતો, લાખોની સંખ્યામાં લોકો ગયા હતા અને પછી જોરદાર વેવ આવ્યો હતો. તે એવા બધા ફંક્શન આપણે અવોઇડ કરી શકીએ જ્યાં સુધી આ પેન્ડેમિક ચાલતો હોય ત્યાં સુધી. એટલે એ ટાઈપના મોટા ફંક્શન અવોઇડ કરી શકીએ. સાહેબે કહ્યું ને એ પ્રમાણે માસ્ક એ આપણું મેઇન ગાર્ડ છે. સૌથી મોટામાં મોટું શસ્ત્ર માસ્ક જ છે, કારણ કે વેક્સિનનો તો 2 ડોઝ આપણે લઈ લીધા છે, પરંતુ એને પણ થાય છે, પણ એને રોકવા માટે શું, તો માસ્ક જ એક ઉપાય છે. અત્યારે તો WHO એવું કહે છે હવે કે જે જગ્યાએ કેસ વધી રહ્યા છે ત્યાં N95 પહેરો અથવા FFP2 ટાઈપનો માસ્ક પહેરો કે જે તમને પ્રોટેક્શન 95% જેટલું વધારે પ્રોટેક્શન આપે છે. એટલે માસ્કને તો તમે નીચે ઉતારી શકો એમ જ નથી. એટલે આપણે તમામ કામ બધા કરવાના છે, ઓફિસે પણ જવાનું છે, સ્કૂલે પણ જવાનું છે, ફંક્શન પણ નાના મોટા કરવાના છે, પણ એ ઓછી સંખ્યામાં કરીએ, અનઅવોઇડેબલ હોય એ કરીએ, અવોઇડેબલ હોય એને આપણે અવોઇડ કરીએ અને માસ્ક પહેરી રાખીએ. આ એક આપણા માટે મોટું શસ્ત્ર છે. અને બીજું કે જે કંઈ 5-10%, 15% લોકો રહી ગયા છે વેક્સિનેશનમાં, એ બીજા ડોઝ લેવામાં, એ લોકો લેવા જાય. બાળકોનું વેક્સિનેશન સ્ટાર્ટ થયું છે, એ આપણે ઝડપથી પૂરું કરીએ. એટલે આ બધા નોર્મ્સને પાલન કરતાં આપણે હવે કોરોનાની સાથે જીવતા શીખવાનું છે. અને આપણે સાવ પછી બેદરકાર બની જઈએ ને ભાઈ કોરોના છે જ નહીં ને આપણે એવું કરીએ તો કોઈ પણ લડાઈ ક્યારે જીતાય છે કે છેલ્લામાં છેલ્લા શત્રુને ના મારી નાખો ત્યારે જ તમે લડાઈ જીતી શકો. જ્યારે તમે શત્રુને નબળો મારવાની કોશિશ કરો તો શત્રુ બમણા જોરથી તમારી પર હુમલો કરે અને તમે જીતેલું યુદ્ધ હારી જાઓ. એટલે આપણે તો લોકોને એ જ વિનંતી કરીએ છીએ કે આપણે યુદ્ધમાં ઘણે બધા આગળ નીકળી ગયા છે, જીતવાની નજીક પહોંચ્યા છીએ, તો હવે બેદરકારી નહીં કરીએ. હવે બેદરકારી કરીશું તો આપણે જીતેલું યુદ્ધ હારી જઈશું. બિલકુલ. ડૉક્ટર દિલીપ, હવે જે રીતના આપણે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, અમદાવાદ શહેરમાં જે 3,315 કેસ ગતરોજ જે નોંધાયા હતા, હવે પરિસ્થિતિ હજી કેટલી વકરી શકે તેમ છે? ડૉક્ટરોનું શું માનવું છે આ અંગે? એટલે હજુ કેસ વધવાની તો પૂરેપૂરી શક્યતા છે, કારણ કે આપણે ત્યાં વેવની આમ જોઈએ તો શરૂઆત થઈ છે. બહુ જ ચેપી છે, એટલે ઘણા લોકોને થશે અને જેટલું ટેસ્ટિંગ આપણે કરીશું વધારે એટલો એ વધારે પકડાશે.
પણ એક સારું પાસું એ છે કે ઘણા બધા લોકોને માઇલ્ડ કેસ છે. ઘરે કશું કર્યા વગર અથવા સાદી પેરાસિટામોલની દવા જો તાવ હોય તો લીધાથી સારું થઈ જાય છે. એટલે ફેલાય છે ઝડપથી, પણ એ જ રીતે ઘણા બધાને એકદમ માઇલ્ડ થઈને સારો થઈ જાય છે. આપને યાદ હોય તો પહેલી વેવમાં ને બીજી વેવમાં લોકો ઓક્સિમીટર લઈને ફરતા હતા કે થયો ઓક્સિજન કેટલો થયો, ઓક્સિજન કેટલો થયો. હવે એટલું બધું સંભળાતું નથી. લોકો કહે છે કે યસ પોઝિટિવ આવ્યો છે, થોડો તાવ છે, અશક્તિ છે, શરીર દુખે છે, પણ 4-5 દિવસમાં મોટા ભાગના અમારા પણ જે ઓળખીતાઓમાં અમુક ડોક્ટરોમાં પણ બીજી વાર થયેલા કેસો પણ છે કે 2 વેક્સિન 3 વેક્સિન લીધી, બુસ્ટર લીધો, એક વખત પહેલા કોરોના થયો અને ફરી વખત હોસ્પિટલમાં, કારણ કે હોસ્પિટલમાં બી એટલી બધી ભીડ થાય છે. એ પણ એક આપણે વિચારવા જેવું છે કે આપણે ત્યાં ભીડ એ આપણા દેશનું એક જાણે નિશાની બની ગઈ છે. જ્યારે પરદેશમાં એવું નથી હોતું, બધું અપોઇન્ટમેન્ટથી ચાલે છે, બધું ટાઈમસર ચાલે છે. એટલે એવું આપણે કંઈક વિચારવું જોઈએ કે હવે આપણે ભીડ પરમનન્ટલી કઈ રીતે અવોઇડ કરી શકીએ. સરકારી ઓફિસોમાં, બસોમાં, બીજી બધી જગ્યાઓએ. બીજું આપણને જે ટોળે વળવાની એક કુટેવ કહી શકાય. આમ તો આપણે સોશિયલ આપણો દેશ છે, બધાને વાતો કરવાનું બહુ ગમે છે, પણ આપણે દૂર રહીને વાતો કરીએ. હવે બધા માધ્યમો પણ આવી ગયા છે, ઝૂમ પણ આવી ગયું છે. એટલે એવી રીતના આપણે થોડું જીવનશૈલીમાં પણ થોડો ફેરફાર કરવો પડશે. એ સાથે ઇમ્યુનિટી બુસ્ટિંગ, એના જે આયુર્વેદિક ઉપાયો, અમે નિષ્ણાત નથી પણ એ લોકો ઘણા બધા કર્યા હતા. એવી રીતે વિટામિન ડી, ઝિંક, વિટામિન સી, જે પાશ્ચિમાત્ય એલોપેથિક મેડિસિનના જે તત્વો છે કે જેનાથી ઇમ્યુનિટી સારી રહે છે, એમાં આપણે ખાસ એનો ઉપયોગ કરીએ. અને વિટામિન ડી તો એવું છે કે સૂર્યના કિરણોમાં સવારના અડધો કલાક કસરત કરો તો એમાંથી પણ વિટામિન ડી મળી રહે છે. એટલે એ પણ આપણે સાથે માસ્ક અને સેનિટેશન તો બરાબર, પણ આપણી ઇમ્યુનિટી જળવાય એના પણ પગલાં લેવાની જરૂર છે. મિત્રો, ખાસ જ્યારે આજે આપણે ચર્ચા કરી છે જે રીતના યુરોપિયન કન્ટ્રીઝ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોનાને સામાન્ય ફ્લૂ ગણીને તેના પ્રતિબંધો ધીરે ધીરે ઘટાડવામાં આવે, તે લોકોની પરિસ્થિતિ અલગ છે, આપણી ભારતની પરિસ્થિતિ અલગ છે. ભારતમાં હજી ત્રીજી વેવની શરૂઆત છે, હજી પીક પર નથી પહોંચ્યું. ડૉક્ટરો દ્વારા પણ જે આપને કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય કદાચ એ લોકોને જોગ્રાફિકલ કન્ડિશન હોય કે ઇકોનોમિક કન્ડિશન્સ હોય તેને ધ્યાને લઈને લેવામાં આવ્યો છે, પરંતુ અહીંયા એ નિર્ણયનું અમલીકરણ ન થવું જોઈએ. એવું પણ ના માનવું જોઈએ કે યુરોપિયન કન્ટ્રીઝ જ્યારે કોરોનાને સામાન્ય ફ્લૂ ગણતા હોય ત્યારે આપણે પણ ગણીએ. WHO દ્વારા જે કહેવામાં આવ્યું છે કે કોરોનાને સામાન્ય ફ્લૂ ગણવાની ભૂલ ન કરશો, કારણ કે એનાથી હજી જે ખતરો છે તે ટળ્યો નથી. કોરોના ભલે માઇલ્ડ થતો હોય, ડૉક્ટર્સ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે માઇલ્ડ ખાલી એ લોકો માટે શબ્દ છે, બાકી તમને કોરોનાના કારણે જે પેઇન થતું હોય, જે શ્વાસ લેવામાં તકલીફ હોય, કે કદાચ માઇલ્ડ તમને સિમ્ટમ્સ આવતા હોય, પરંતુ એ સિમ્ટમ્સ આવે તો છે, મોત થાય તો છે. એટલે ધ્યાન હજી પણ રાખવાનું છે. ભલે કેસ ફરીથી વધીને ઘટી જાય, પરંતુ થોડુંક જે ધ્યાન રાખવાનું છે તે આપણે હર હંમેશ જ્યાં સુધી કોરોના સાવ ના જતો રહે ત્યાં સુધી આપણે રાખવાનું નથી છોડવાનું. કોવિડ ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ નિર્માણ ન્યૂઝ આપને હર હંમેશ કરતું આવ્યું છે. બંને મહેમાનો કાર્યક્રમમાં કિંમતી સમય ફાળવીને જોડાયા હતા. ડૉક્ટર મુકેશ, ડૉક્ટર દિલીપ, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, હોટ ટોપિકની આજે સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશે રજા. નમસ્કાર.